તો શ્રાવણ મહિનો આવતા જ આપણે શિવલિંગ ઉપર દૂધ ચડાવીએ છીએ। તો બીજી એવી શું વસ્તુ છે જે શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે, શું તમે જાણો છો? તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે શાસ્ત્ર શું કહે છે। તો પહેલું છે પાણી, ગંગાજળ। કે ભગવાન શિવનું શરીર છે એ આખો દી તપશ્ચર્યાથી તપેલું હોય છે, તો પાણી ચડાવવાથી એના શરીરને શીતળતા મળે છે। બીજું છે દૂધ, કે હળાહળ વિષ જે ભગવાન શિવે એના ગળામાં ગ્રહણ કરેલું છે તેનાથી તેમનું ગળું તપેલું હોય છે, તો જ્યારે આપણે દૂધ ચડાવીએ છીએ ત્યારે તેમને શીતળતા મળે છે। ત્રીજું છે બીલીપત્ર। તો શાસ્ત્રોમાં કહેલું છે કે એક બીલીપત્ર ચડાવવાથી તમારા કરોડો પાપો છે એ નાશ પામે છે। બીલીપત્ર ત્રિપત્ર હોવું જોઈએ અને તે તૂટેલું ન હોવું જોઈએ। ચોથું છે ભાંગ અને ધતુરો, કે ભગવાન શિવનું અતિ પ્રિય ફળ છે, તે રાગ અને દ્વેષ નિવારક છે, તે ખૂબ જ ઝેરી છે છતાં પણ ગ્રહણ કરે છે કેમ કે તેઓ નિર્વિકાર છે। અને પાંચમું છે કાળા તલ। તો કાળા તલ ચડાવવા એ પાપમાંથી નિવૃત્તિ માટે છે, કે કોઈ પણ પાપ હોય કાળા તલ ચડાવવાથી તમે પાપમાંથી મુક્ત થઈ જાવ છો। તો શિવ પૂજા કરવાની રીત એ શ્રદ્ધા અને શાસ્ત્રની એક સાધના છે। તો મિત્રો કોમેન્ટમાં જરૂર લખજો કે તમે શિવલિંગ ઉપર શું ચડાવશો। તમામ શિવ ભક્તોને આ રીલ શેર કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં।